બધાને તો સ્વાગત છે તમારું અમારી નવી ચેનલ હરિપ્રબોધમ બ્લોગમાં. અને આજે છે 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો આગલો દિવસ. તો આજે આપણે શું કરવાનું છે, તો તલની ચીકી બનાવવાની છે અને ધાબો પણ ધોવાનું છે. અને અત્યારે હું આવી ગઈ છું ધાબા ઉપર. તો આજે ઠંડો ઠંડો પવન આવે છે, જુઓ તમે. કપડાં આજે પવન પણ બહુ છે અને ઠંડી પણ લાગી રહી છે. મોસમ એકદમ મસ્ત થઈ રહ્યો છે. તો આજે આપણે ચીકી બનાવશું અને ધાબું ધોશું ને બીજા બી કામ કરવાના છે આજે. પણ એ બે કામ આપણે આજના છે જે કરવાના છે અને તમને બતાવું. ધાબા ઉપર મમ્મીએ તુવેરના છોડા 3 કિલો તુવેર ફોલી છે ને એના છોડા સૂકી દીધા છે ચૂલા. ગુડ મોર્નિંગ બધાને. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલ ઉપર. ને આજે છે 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણનો આગલો દિવસ. તો આપણે ઉત્તરાયણના આગલા દિવસે શું હોય, તો આપણે ઉત્તરાયણના આગલા દિવસે ધાબું ધોવાનું ને તલની ચીકી ને સિંગદાણાની ચીકી બનાવવાની હોય. દરવાજો પવનથી દરવાજા પણ પછડાય છે, એટલો બધો પવન છે મસ્તનો. ને પવનની સાથે સાથે ઠંડી પણ લાગી રહી છે. ઠંડીનું પ્રમાણ વધારે છે. તો 2 દિવસથી તબિયત પણ થોડી બગડેલી છે, ગળામાં દુખે છે. તો આપણે લઈ આવ્યા છે તેની પણ દવા અર્બન હેલ્થ સેન્ટરમાંથી, મુફ્તની દવા. જોઈએ કેવું રહે છે. અને જુઓ તમે ધાબા ઉપર મમ્મીએ 3 કિલો તુવેર છોલી છે એટલે તુવેરના છોડા જે. અત્યારે ભાર્ગવ ફરી પાછો મારી પાસે પતંગના પૈસા માગે છે. કાલે તો મેં એને 50 રૂપિયાની પતંગ લઈ આપેલી 10, તો 10 પતંગ એની જતી રહી છે. પતંગ ચગાવતા એને આવડતું નહીં ને 10 પતંગ એને કાલે જવડાવી દીધી છે. અને હજુ પાછો પતંગના પૈસા માગે છે. અને પવન બી આજે એટલો મસ્ત છે ને, પણ કાલે નહીં હોય પવન. કાલે પવન નહીં હોય જરાય. અને ભાર્ગવ તમને કંઈક કહેશે. બોલ, શું કેવું છે? અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે કાલે વરસાદ પડશે ઉત્તરાયણના દિવસે. તો અમે અંબાલાલ કાકાને ફોન કર્યો હતો અને ફોન કરીને પૂછ્યું છે એવું ફેંકવાનું થોડી હોય કે અંબાલાલ કાકા કાલનું કેવું વાતાવરણ છે, તો અમારે કોઈ પતંગ લાવવાની ખબર પડે એવું. તો હવે આપણે ચીકી બનાવવાની છે કાલ માટે. અને સામાન બધું અહીંયા આવી ગયું છે આ થેલીમાં. ભાર્ગવ લેવા ગયો તો સવારે. ભાર્ગવ કાઢીને બતાવશે હું લાવ્યો છે. ચાલ બતાય ફટાફટ. હા, એ શું છે? હા, એ તલ છે. આ ગોળ છે. અને જીરું ને અજમો છે. પણ ચીકી તો આપણે આ તલની બનાવવાની છે. અને સિંગદાણા અહીંયા શેકાય છે. અને મમ્મી રસોડા પર બેસીને સિંગદાણા શેકી રહી છે. મને પણ આવડે. હવે બેઉ જણ રસોડા પર બેસીને સિંગદાણા શેકે છે તલની ચીકી બનાવવા માટે. અને આ બાજુ ખબર નહીં કેવું બોલાવે છે. એવું થોડું હલાવવાનું. દાદી ચોટી ભાર્ગવને સિંગદાણા હલાવતા કળયું દાજ્યું. સિંગદાણા હલાવવાનો. અને અહીંયા મમ્મી હલાવે છે સિંગદાણા શેકે છે.
ગોળ કાપીએ છીએ જૂનો તો કોઈ પણ ગોળ કાપે છે પણ અમે અહીંયા અમે ગોળ લઈને બેસી ગયા છે ચીકીમાં નાખવા માટે અને ગોળને અમે કાપીએ છીએ ચપ્પાથી તો પણ ગોળ ચપ્પાથી કાપે છે હવે ભાર્ગવે એક વખત સિંગદાણા શેકતા કળી સજાડ્યું છે હવે ગોળ કાપવા બેઠો છે હવે પાછું થોડું વગાડશે હાથમાં ગોળ કાપતા ગોળ કાપતા કાપતા હાથી કાપી નાખશે ઓય નાખશે હવે દાઈ ખબર ના પડે ભાર્ગવને હાથમાં કડાઈ સજાવ્યું એટલે ભાર્ગવ હવે હમણાં કોલગેટ લઈને બેસી ગયો છે રજેલા ઉપર કોલગેટ લગાવે છે પડી ગઈ થોડીક લગાવી બહુ ના લગાવીશ કેટલો મોટો લોચો લીધો લા સહેજે લગાવવાનો નીચે હું કા લગાવ નીચે દાચ્યું છે હે मैं आगे बैठा तो ये को कले लोग अटैक मोरे लगा रहे તો મેં ગોળ કાપી લીધેલો એમાંથી થોડો ગોળ લઈ લીધો છે અને કઢાઈઓ મૂકીને અંદર આપણે તેલ નાખી દીધું છે ને થોડું અંદર ઘી પણ મિક્સ કર્યું છે એકલા ઘીની નહીં બનાવવાનું મિક્સ અને હવે આપણે એની અંદર નાખીશું ગોળ મસ્તનો મીડિયમ ગેસ કરી બાએ પા સ્ટીક પર તેલ લગાડી દીધું છે એ બાજુ ફોઈ ગોળ ઓગાળી રહ્યો ગોળ થઈ ગયો છે લાલ 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 આ તલ હવે ફોઈ પાડી રહ્યા છે કાપા તો ચીકી આપણે બનાવી દીધી છે ને તો એને ડબ્બામાં હું ભરી લીધી છે અને અત્યારે આવી ગયા છે ધાબા પર ધાબુ ધોવાનું છે અને ભૂમિ ધાબુ ધોવા માટેનું સામાન લઈ આવી છે બે ઝાડુ લાવી છે અને આ ડોલ ને ડબલું લાવી છે અને સાથે આપણી સાથે છે પ્લુસ્તી પૃષ્ઠ બેટા આ બાજુ જો હાય કરો હાય હાય જો 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 એટલું સો જો જો ઓકે લાય એવું કે લાય એવું કે પોતો અમનો પોતો આ બાજુ બેટા હા ના ના ચકાવ અરે વાહ 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 ચકાઈલા પતંગ ચાકી મારો પૃષ્ઠ નહીં પતંગ ચાકી પતંગ ચકે ગટો પંખુ જો એવું કે જો ના બધા ધાબુ ધોતા બધા પોતપોતાનું ધાબુ ધોવે છે ઓય ઢાંકણ તૂટી જશે હા હા કરે જો આપણે આ ઘઉં મૂકવાના છે નીચે અરે બાજકાને ભરી દીધું છે આપણે બરાબર હવે બાજુ લઈને જવાનું નથી હવે આપણે જવાનું છે ધાબુ સાઈડમાં મૂકી દઈએ છે ઉપર જ ના દઈશું અહીંયા પારી ઉપર હા અમારા બંદરિયા ધાબુ ધોવા માટે આવી તો ગયા ધાબા પર પણ ટાંકીમાં પાણી જ નહીં એટલે ટાંકી ભરાય હમણાં નહીં 2 દિવસ પછી અત્યારે ધાબાની સાફ સફાઈ કરીશું ભરાવા દઈએ ટાંકી પછી જોઈએ ધાબુ
Thank you.